અમદાવાદ સિવિલની બ્લડ બેંકની બેદરકારી સામે આવે છે તો ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે। અમદાવાદની સિવિલથી હાલ મહત્વની વિગતો સામે આવે છે, જ્યાં બ્લડ બેંકમાં 1729 બોટલ લોહી બગડી ગયો હતો। દર્દીઓ માટે કિંમતી લોહી બેદરકારીના પગલે બગડ્યું હોવાનું સામે આવ્યું છે। સંક્રમિત રક્તદાતા લોહી તપાસ કર્યા વગર રાખે તેવી શંકા છે, ત્યારે બ્લડ બેંકે લોહીનો બગાડ લઈને તંત્ર કંઈ બોલવા માટે તૈયાર નથી। તો બ્લડ બેંક દ્વારા લોહીનો બગાડ કઈ રીતે થયો તે મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી। આ મુદ્દે હાલ વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે। જે શિવાંશુ, અમદાવાદની સિવિલની બ્લડ બેંકની ઘોર બેદરકારી સામે આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ્યાં લાખો દર્દી ત્યાં આવતા હોય છે, ખાસ કરીને વાત કરવામાં આવે કે જે રીતે જે તમામ દર્દીઓ હોય છે તે બ્લડ માટે કાફી તમને આટા ફેરતા મારતા હોય છે, ત્યારે એક ગંભીર બેદરકારી બ્લડ બેંકની જયારે સામે આવતી હોય છે ત્યારે કહી શકાય ત્યારે 1000થી વધુ જે બોટલો છે તે બ્લડ બગડી ગયો છે। કહી શકાય તેનું કારણ તે પણ થઈ શકે કારણ કે જે રીતે બ્લડ કેમ્પોનું આયોજન થતું હોય છે તે આયોજન દરમિયાન કોઈ સંક્રમિત બ્લડ પણ આવી જતો હોય તો તેની તપાસ કરવામાં નથી આવતી તેવું પણ કહી શકાય, કારણ કે અલગ અલગ જે બેંકોમાં જે બ્લડ રાખવામાં આવતો હતો, કારણ કે અલગ અલગ બ્લડના કહી શકાય જે સેમ્પલ હોય છે તેના અનુરૂપે રાખવામાં આવતા હોય છે। અને સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમામ જે હોસ્પિટલ હોય કે કિડની હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય કે યુએન મહેતા હોસ્પિટલ હોય, તમામ જે હોસ્પિટલના દર્દીઓને બ્લડ બેંકની અને ખાસ કરીને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે એ બેદરકારી ગંભીર સામે આવી રહી છે। સાથે કહી શકાય કે 2022ના આંકડા હોય તે 2024 સુધીના અત્યાર સુધી જે છે 1900થી વધુ જે બ્લડ છે બ્લડની બોટલો છે તે બગડી ચૂકી છે। અને હાલ કહી શકાય તેમને તંત્ર બોલવા માટે તૈયાર નથી અને કહી શકાય કે જે રીતે ગંભીર બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો સંક્રમિત રક્તદાતા લોહી તપાસ કર્યા વગર રાખે તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે બ્લડ બેંક આ લોહીનો બગાડને લઈને અત્યારે કંઈ તંત્ર બોલવા માટે તૈયાર નથી। અમદાવાદ સિવિલની બ્લડ બેંકની ઘોર બેદરકારી અત્યારે સામે આવે છે, જેમાં બ્લડ બેંકમાં 1729 બોટલ લોહી બગડી ગયું છે। દર્દીઓ માટે કિંમતી લોહી બેદરકારીના પગલે બગડ્યું છે, ત્યારે બ્લડ બેંક આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી।